હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર। તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક। તો ચાલો આપણે હવે ટમેટા સુધારી નાખીએ। તો ચાલો આપણે ફાઇનલી અહીંયા ટમેટા સુધારવા આવી ગયા છીએ। તો ચાલો હવે મૂકી દઈએ તેલ। તો જો આપણું તેલ પણ ગરમ થઈ ગયું, એમાં રાઈ પણ નાખી દીધી છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। સાદું અને સિમ્પલ બનાવવાનું છે। તો ચાલો હવે આપણી રાઈ ફૂટી ગઈ છે, તો નાખી દઈએ ટમેટા। તો જો આપણા ટમેટા નખાઈ ગયા છે। તો ચાલો હવે આપણા ટમેટા પાકવા આવી ગયા છે, પાકી જ ગયા છે। તો ચાલો હવે એમાં નાખી દઈએ હળદર, ધાણા જીરું। તો જો આપણે હળદર નખાઈ ગઈ છે ને ધાણા જીરું પણ નાખી દઈએ। તો ચાલો ધાણા જીરું હળદરને સરખું મિક્સ કરી નાખીએ। તો જો આપણે હલાવવા માંડ્યા છીએ। તો હવે આપણે એમાં નાખવાનું છે મરચું, લસણવાળી ચટણી નાખવાની છે। તો ચાલો હું લસણવાળી ચટણી બનાવું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો આપણી ચટણી નખાઈ ગઈ છે, હરખી મિક્સ કરી નાખીએ। પછી એમાં થોડુંક નાખી દઈશું પાણી। તો જો આપણે હરખી મિક્સ કરી નાખી છે। ચાલો હવે નાખી દઈએ પાણી। તો જો મેં અહીંયા પાણી નાખી દીધું છે અને હવે આને આપણે ઉકળવા દઈશું થોડીક વાર માટે। જો તમને મારા આવા ને આવા રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો યુટ્યુબમાં કોમેન્ટ આપી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે પાણી ઉકળી ગયું છે, હવે નાખી દઈએ સેવ। તો જો આપણી સેવ અહીંયા નખાઈ ગઈ છે। હવે આને થોડીક વાર માટે પાકવા દેશું। તો જો આપણી સેવ અહીંયા પાકી ગઈ છે અને કોથમરી પણ નાખી દીધી છે। તો ચાલો આપણું સેવ ટમેટા થઈ ગયું છે તૈયાર। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।